એ મારા બાપ તરુણસ્તાવત તરુણી રક્ત, જ્યારે યુવાન થયો ત્યારે સ્ત્રીમાં આસક્ત થયો. વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન, જ્યારે ગઢો થાય ને માણસ ત્યારે એને ટેન્શન બહુ આવે. સાચું ખોટું વડીલો ગણાય, એને ટેન્શન બહુ આવે. ચિંતામાં ચિંતન ન થાય. મારા બાપ નાના છોકરા હોય ત્યારે રમકડે રમતા હોય, બાપા નાના હોય ત્યારે રમકડે રમતા હોય, મોટા થાય ત્યારે રમકડે રમે છે, પણ એનું જીવતું રમકડું આવી જાય હાથમાં. સાળંગપુરની અંદર રોજ હજારો માણસની લાઈન લાગે છે. શા માટે લાગે છે? એ કે દાદાને પૂછવા આવે, દાદા મજામાં છો એ પૂછવા આવે છે. દાદાને એવું પૂછવા આવે છે, આ લોકો તમને જમાડે છે કે નહીં, ભૂખ્યા નહીં? કોઈ પૂછવા નથી આવતું. બધા લિસ્ટ લઈને આવે છે, અરજી મૂકે, આટલું કરી દો ને. અને સાંભળે છે, કાકા હનુમાન દાદા સાંભળે છે. એટલે આમ તમે જોવો એની ભીડ રોજ આવી હોય. 3 કલાક શનિવારના દિવસે તડકામાં લોકો લાઈનમાં ઊભા હોય ત્યારે તો એનું ખાલી મોઢું દેખાય. આ દુનિયામાં કોઈ એવો નથી કે જેને દુઃખ ન આવી. પરિસ્થિતિ બધાના ઘરમાં એક હરખી હોય, પણ એ પરિસ્થિતિને કેવી રીતે માપવી અને કેવી રીતે એનું ઓલું કરવું એ સાધુનું કામ છે. જે વસ્તુ વપરાય ને એ તમને બેનિફિટ આપે. મગજ વપરાય તો મગજ તમને શ્રેષ્ઠ બનાવે, શરીર વપરાય તો શરીર શ્રેષ્ઠ બનાવે, તમારો રૂપિયો વપરાય તો રૂપિયો તમને શ્રેષ્ઠ બનાવે. જે વસ્તુ પડી રહે એ બગડી જાય. નદી ઊભી રહી જાય તો એ પછી પાણી પીવા જ મન ન થાય, નાવા જ મન ન થાય, ગંદુ થઈ જાય. એ માણસ ઊભો રહી જાય, માણસનો પૈસો ઊભો રહી જાય તો એ ગંદો થઈ જાય. એટલે આ જગતમાં બધું વહેતું જે કામ લગી જાય, વપરાય, એ તમને બેનિફિટ 100% આપે. અંદરથી બહુ જ ઈચ્છા હતી કે સંતો આવે તો એમને લાઈક ગુલાબના હાર પહેરાઈને સ્વાગત કરું, ગુલાબના હાર લાવું. અહીંયા મોસ્ટલી અમારે મળતું નથી તો ઇન્ડિયાથી હાર કરાવી અને અહીંયા મંગાયા અને ફૂલોથી સ્વાગત કર્યું. મારા એવા કેવા અહોભાગ્ય કે ગયા જન્મમાં મેં એવા કેવા પૂન કર્યા છે કે આજે મારા ઘરે સંતો પધારે. એમ સંતો આવવાના હતા એટલે બહુ જ અંદરથી એક ઉત્સાહ હતો. પણ હનુમાન દાદાની, સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા હશે ત્યારે આજે મારા ઘરે સંતો પધાર્યા અને એમના માટે લાઈક મારાથી જેટલું બન્યું એટલું મેં ટ્રાય કર્યો છે કે સંતોને કંઈ તકલીફ ના પડી હોય. અને બીજું એ કે સ્વામી આવ્યા એટલે મને બહુ જ ખુશી થઈ અંદરથી. ભગવાનને એટલી જ પ્રાર્થના કરું, દર વર્ષે પધરામણી કરે, ઠાકોરજી જમાડે અને જો ભગવાનની ઈચ્છા હોય તો મારા ઘરે ઉતારા કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.